હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સાતમમાં ઠંડી થાળીમાં ખાવાની મજા પડે તેવી મગની દાળની ખૂબ જ હેલ્ધી અને ખસ્તા પૂરીની રેસિપી। આ પૂરી બનાવવા માટે અડધા કપ મગની દાળને મેં 4 થી 5 કલાક માટે પાણીમાં પલાળી દીધી હતી। હવે આપણે તેને મિક્સર જારમાં ઉમેરી અને 1/4 કપ જેટલું સાથે પાણી ઉમેરી દેશું અને આ રીતે એકદમ સરસ સ્મૂથ થઈ જાય તેવી તેને પીસી લેશું। દાળનો કોઈ પણ દાણો બાકી ન રહી જવો જોઈએ। હવે તેને આ રીતે એક મોટા વાસણમાં કાઢી લેશું। ત્યાર પછી આપણે તેમાં 1 કપ ભરી અને ઘઉંનો લોટ ઉમેરશું। 1/4 કપ જેટલી સૂજી ઉમેરશું। તમે સૂજીની જગ્યાએ રવાનો પણ ઉપયોગ કરી શકો। હવે આપણે તેમાં મસાલા કરી લેશું। મસાલામાં અડધી ચમચી મીઠું, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું। અહીં તમને પસંદ હોય તો તમે 2 થી 3 ચમચી જેટલું તાજું દહીં પણ ઉમેરી શકો, પરંતુ મેં દહીં ઉમેરેલું નથી। અડધી ચમચી જેટલું આ રીતે આખું જીરું હાથેથી થોડું આ રીતે મસળીને ઉમેરી દેશું, જેથી તેનો સ્વાદ પણ પૂરીમાં ખૂબ જ સરસ આવશે। મોણ માટે 2 ચમચી જેટલું તેલ ઉમેરશું અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દેશું। હવે હાથેથી બધી વસ્તુને મિક્સ કરી દેશું। અહીં આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। લોટ બાંધવામાં પાણી જરાય ઉમેરવાનું નથી। આપણે મગની દાળ જે પીસીને ઉમેરેલી હતી તેમાં જ સરસ લોટ બંધાઈ જશે। મને એક પણ ટીપું પાણી ઉમેરવાની જરૂર પડી નથી। જો તમને એવું લાગે કે લોટ વધારે પડતો કોળો અને કઠણ છે તો તમે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકો। આ લોટને થોડો કઠણ જ રાખવાનો છે। જે રીતે આપણે પૂરીનો લોટ રાખતા હોય એ જ રીતે લોટ રાખવાનો। રોટલીના લોટ જેવો ઢીલો નથી કરવાનો। તો હવે તમે જોઈ શકશો મગની દાળથી જ આ રીતે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે લોટને આપણે 1 મિનિટ સુધી હાથેથી સરસ એવો મસળી લેવાનો, જેથી તે થોડો સ્મૂથ થઈ જશે। અડધી ચમચી જેટલું આપણે તેમાં મસળવા માટે તેલ ઉમેરી દેશું, જેથી લોટ હાથમાં જરાય ચોંટશે નહીં। આ રીતે 1 મિનિટ સુધી મેં તેને સરસ એવો મસળી લીધો છે। હવે આપણે તેને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ રહેવા દેશું। 5 મિનિટમાં લોટ સરસ એવો સેટ થઈ જશે। ફક્ત 5 જ મિનિટ રાખવાનો છે। હવે 5 મિનિટનો સમય થઈ ગયો છે। લોટને ખોલીને જોઈએ તો લોટ આપણો સરસ સેટ થઈ ગયો છે। તો આ લોટમાંથી એક આ રીતે મોટો લુવો પાટલા ઉપર રાખી અને આપણે તેને પાટલાના સાઈઝની રોટલી વણી તૈયાર કરી લેશું। આ રીતે મોટી રોટલી વણી અને પછી તેમાંથી એકસાથે 4 પૂરી તૈયાર કરી લેશું। તમને એક પૂરી પસંદ હોય તો તમે એ રીતે પણ વણી શકો। જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે પૂરી તૈયાર કરી લેવાની। વણતી સમયે એવું લાગે કે લોટ પાટલામાં ચોંટે છે તો તમે થોડું તેલ પણ લગાવી શકો, અથવા કોળા લોટનો પણ ઉપયોગ કરી શકાય। મારે જરાય લોટ પાટલામાં ચોંટતો નથી તો મેં કોઈ પણ વસ્તુ લગાવેલી નથી। તો અહીં તમે જોઈ શકશો મેં આ રીતે પાટલાના સાઈઝની રોટલી વણી લીધી છે। હવે આ રીતે ઘરમાં રહેલી એક કાંઠા વગરની વાટકી લઈ લેવાની છે અને તેની મદદથી આપણે પૂરીને આ રીતે કટ કરી લેશું। વાટકીથી આ રીતે શેપ આપવાથી બધી પૂરી એક જ સરખી તૈયાર થશે। તો તમે જોઈ શકશો એકસાથે 4 પૂરી બની તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેની કિનારીઓને અલગ કરી દેવાની છે અને આ કિનારીઓને ફરી પાછી આપણે પૂરી વણીએ તેની સાથે વણી લેવાની છે। અહીં વધારે પડતી જાડી પણ પૂરી નથી રાખવાની અને એકદમ પાતળી પણ નથી કરી દેવાની। મીડિયમ એવી આપણે પૂરીને વણીને તૈયાર કરવાની છે। તમે જોઈ શકશો મને થોડી વધારે જાડી લાગે છે, તો આપણે હળવા હાથે આ રીતે વેલણ ફેરવી અને 1 થી 2 વખત તેને વણી લેવાનું, જેથી પૂરી આપણી એકદમ સરસ મીડિયમ એવી તૈયાર થશે। ના વધારે જાડી કે ના વધારે પાતળી। જો વધારે જાડી થશે તો તે ખાવામાં સારી નહીં લાગે અને વધારે પાતળી થઈ જશે તો તે ફૂલશે નહીં। હવે આ રીતે આપણે થોડી થોડી પૂરી તૈયાર કરતા જશું અને તેને તળી લેશું। તેલ ગરમ કરવા માટે મેં કડાઈમાં પહેલાં જ રાખી દીધું હતું। તો અહીં મારી કડાઈ નાની છે તો મેં આ રીતે 2 પૂરી ઉમેરેલી છે। તમે કોઈ મોટું વાસણ લીધું હોય તો એકસાથે 3 થી 4 પૂરી પણ તળી શકો। મેં આ રીતે 2 પૂરી ઉમેરેલી છે, જેથી પૂરીને ફૂલવાની જગ્યા મળે। હવે ઝારાની મદદથી આ રીતે આપણે બંને બાજુ પૂરીને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ફેરવી અને તળી લેશું। પૂરીને તળાતા ફક્ત 3 થી 4 મિનિટનો જ સમય લાગશે। ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે, જેથી પૂરી વચ્ચેથી બિલકુલ કાચી ન રહે। તો હવે અહીં તમે જોઈ શકશો આપણી પૂરી કેટલી સરસ ફૂલેલી અને ગોલ્ડન કલરની તૈયાર થઈ છે। આ પૂરીને એકવાર બનાવી તમે 4 થી 5 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, જરા પણ ખરાબ નહીં થાય। તો સાતમમાં તમે પણ આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।